કોર્ટ બિલ્ડિંગ ખાતે યોજાયેલી વકીલની સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાયો હતો। એજન્ડા મંજૂર થયા વગર જ સભા બરખાસ્ત કરવાની ફરજ પડી હતી। મળતી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષથી વકીલો આ સામાન્ય સભાની રાહ જોઈ રહ્યા હતા। સભા દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થતા વાતાવરણ તંગ બન્યું હતું। 10 વર્ષ બાદ લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજવાની ચર્ચા પણ કેન્દ્રમાં હતી। કોર્ટ બિલ્ડિંગમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ હોવાનો મુદ્દો ઉઠાવી મહિલાઓ માટે અલગ કમિટી બનાવવાની માંગ પણ કરવામાં આવી હતી। તે ઉપરાંત ચૂંટાયેલી બોડીની 2 વર્ષની સમયમર્યાદા અને નવી કોર્ટ બિલ્ડિંગ કમિટીની રચના અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો ન હતો। પરિસ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ કે કોર્ટ પરિસરમાં જ 2 પક્ષો સામસામે આવી ગયા હતા। હોબાળાના કારણે એજન્ડા મંજૂર કર્યા વગર જ સામાન્ય સભા બરખાસ્ત કરવાની ફરજ પડી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।